मैंने वो सरस कीधुं कि तमारुं लेखन कौशल्य डेवलप थाय અને લેખન કૌશલ્ય પાછું કેવું આ નિબંધ શબ્દ તમે પૂર્ણ પરિચિત છો કારણ કે નહીં તો આપણે ધોરણ 5માં હોઈશું આપણે બધા જ તો તે વખતે નિબંધ આવતા આપણે ગુજરાતીની અંદર કે ચોમાસું હોય તો વર્ષા ઋતુ આવે દિવાળીની સિઝન આપણી પરીક્ષા હોય તો દિવાળી નિબંધ પૂછાય આપણને ખબર એવી આઈએમપી બી આપણને ખબર હતી તે વર્ષોની અંદર અને આપણે બિંદાસથી લખતા કે નિબંધમાં આપણે બિંદાસથી લખી શકીએ એના માટે ગાઈડ પણ આવતી કે આપણને ગાઈડ કરતું કે ભાઈ તમે આવું વર્ષા ઋતુમાં આવું આવી શકે દિવાળીમાં આવું આવી શકે આવા અલગ અલગ પ્રકારના જે નિબંધો હતા એ નિબંધોમાં આપણે લખતા ગાયડા કોલેજ પણ આટલા વર્ષોથી આ પરંપરાને ચાલુ રાખે છે અને એટલું જ નહીં તમને જે વિષય આપ્યો છે કે ખબર નહીં વિષય કોણે શોધ્યો છે મને ખબર નથી પણ વિષય જે આપ્યો છે તે લખ્યું છે મારા સપનાનું ભારત કોની દ્રષ્ટિએ તમારી દ્રષ્ટિએ તમારી દ્રષ્ટિએ એટલે કોની દ્રષ્ટિએ આજની ગાયડા કોલેજની યુવા પેઢીની દ્રષ્ટિએ મારા સપનાનું ભારત કેવું હોવું જોઈએ આ કાલ્પનિક દ્રશ્ય નિબંધ સ્વરૂપે તમારે મૂકવાની કોશિશ કરવાની છે પ્રયત્ન કરવાનો છે કારણ કે એમાં દરેક વિદ્યાર્થીનો એંગલ અલગ અલગ હશે તમામ જુદી જુદી રીતે વિચારતા મારા સપનાનું ભારત કેવી રીતે હોઈ શકે ખબર આપણને ઘણી વાર એવું બી નિબંધ પૂછાવું જો ભારત દેશનો વડાપ્રધાન હોઉં તો તમે કેટલું બધું કરી શકીએ નહીં તેના જેવું છે કે મારા સપનાનું ભારત કેવું હોઈ શકે મિત્રો જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પ્રવેશ થઈ ચૂક્યો છે અને આજ તકમાં સના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની એન્કર જ્યારે ન્યૂઝ વાંચે છે ત્યારે આપણને ચોક્કસ એવું થાય કે આ ઓરિજિનલ જ છે આપણને એઆઈ દેખાતું નથી એઆઈનો વ્યાપ એટલો બધો વધી ચૂક્યો છે અને જે એક હમણાં મૂવી આવી ગઈ હનુમાન એમાં પણ એઆઈનો મેક્સિમમ ઉપયોગ આ મૂવીમાં કરવામાં આવ્યો છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્યાં નથી એક જ સિમ્પલ ઉદાહરણ આપું કે તમે ફેસબુક ઉપર અથવા વોટ્સએપ ઉપર અથવા તો યુટ્યુબ ઉપર તમે કંઈ ચેટિંગ કરો તો એઆઈ સમજી જાય છે કે તમને કયા ટોપિકમાં રસ છે તમે જો એવું લખો અંદર કે આઈ વોન્ટ ફ્રીઝ રેફ્રિજરેટર વિચ અધર કંપનીઝ એવું જો કંઈ ટાઈપ કરો તો એ જ તમને મેસેજ ફેસબુક પર પણ આવશે યુટ્યુબ પર પણ તમને એ જ સાઈડો ખુલશે તમે એમ લખો કે ડાયટમાં કયા વસ્તુ લેવી જોઈએ ડાયટિશિયન તરીકે તો એ જ બધા વિડીયોઝ ભાઈ તમારી પાસે બધા જ વિડીયો આવશે રાઈટ એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે એઆઈનું જ્યારે આટલું ડેવલપમેન્ટ થઈ ચૂક્યું હોય ભારત દેશની અંદર પણ ત્યારે મારા સપનાનું ભારત કેવું હોઈ શકે છે તો એક વાત તો નક્કી છે કે જર્મન પત્રિકાએ વર્ષો પહેલાં એવું કહેલું ઇન્ડિયન પત્રિકા નહીં જર્મન પત્રિકાએ એમ કહેલું કે ભારતનું જે ક્રીમ છે એમાં 50% એન્જિનિયર્સ વિદેશની કંપનીઓમાં છે આઈબીએમથી માંડીને ઝિરોક્સ કંપનીથી માંડીને એમાં છે નાસામાં કામ કરતા સાયન્ટિસ્ટો પૈકી 50% સાયન્ટિસ્ટો ઇન્ડિયન છે આખા અમેરિકામાં કામ કરતા ડૉક્ટરો પૈકી 50% ડૉક્ટરો ઇન્ડિયન છે સમજી શકો છો વાતને કે આજે વિશ્વની ટોપ લેવલની જે 10 કંપની તમે જોવા જાઓ ગૂગલથી માંડીને બધી જ કંપનીઓ તેના સીઈઓ કોણ છે ઓલ આર ઇન્ડિયન વી પ્રાઉડ ઓફ ઇન્ડિયા આવું કેમ થાય છે મારા સપનાનું ભારત કેવું હોવું જોઈએ કે જે વિદ્યાર્થી રૂડકીથી આઈઆઈટીમાંથી એનઆઈટીમાંથી કે આઈઆઈટી કાનપુર કે આઈઆઈટી બોમ્બે કે આઈઆઈટી કલકત્તા જ્યાંમાંથી આઈઆઈટી થઈને એન્જિનિયર તરીકે બહાર પડ્યો છે તો એને ભારતમાં કેમ એટલું બધું પેકેજ એટલો બધો પગાર શા માટે કંપનીઓ નહીં આપે શા માટે બહારની કંપનીઓ પણ હાયર કરી લે છે શા માટે ભારતનો નાગરિક અમેરિકામાં જઈને સારામાં સારું ડેવલપમેન્ટ કરી શકે છે કેમ આવું અને છેલ્લી વાત કે સ્વામી વિવેકાનંદ પણ જો અમેરિકા નહીં ગયા હોત તો આટલા પ્રખ્યાત ક્યારે પણ નહીં થયા હોત આ તદ્દન સાચી વાત છે કારણ કે સ્વામી વિવેકાનંદને આપણે આજે જે રીતે ઓળખીએ છીએ અલગ એંગલથી એ જ સ્વામી વિવેકાનંદને અહીંયા ખાવાની પણ તકલીફ હતી એટલું જ નહીં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર વિદ્યાલયમાં એટલે નોકરી ગ્રેજ્યુએટ થયેલા છતાં નોકરી આપવામાં આવતી નહોતી દીકરાઓ
આ સિચ્યુએશન સ્વામી વિવેકાનંદની હતી. અને આ જ સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકાની શિકાગો પરિષદમાં ગયા અને વિશ્વવ્યાપી ફલક ઉપર મુકાઈ ગયા ત્યારે બધા ભારતે માન્યું. એટલે આજે મારા સપનાનું ભારત કેવું હોવું જોઈએ એ તમને કેટલીક દિશાઓ ખોલી આપું છું કે મારા સપનાનું ભારત તો એવું હોવું જોઈએ કે ભારતના તમામ નાગરિકો એક પણ વિદેશ જવાનું જરાય મન નહીં કરે અને તમામ સ્વદેશી વસ્તુઓ વાપરે. આપણે જે યુઝ કરીએ છીએ વોચ છે, મોબાઈલ છે, બધી જ તમારી પાસે, મારી પાસે ગેઝેટ્સ છે, બધા યુએસએના છે. આપણને એક મોહ રહ્યો છે. એનું એક જ કારણ છે દીકરાઓ, મોહ રહેવા પાછળનું કે ત્યાંના જે કંપની છે, ત્યાંના જે લોકો છે, ત્યાંના જે સંચાલકો છે એ લોકો વસ્તુ ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ નથી કરતા. આપણે તે તમામ વસ્તુ ડુપ્લિકેટ મળે છે. આપણને આપણા ભારતની વસ્તુ પર વિશ્વાસ પણ નથી. યસ, શું ડુપ્લિકેટ નથી વિચાર તો કરો તમે. શું ડુપ્લિકેટ નહીં મળે? અરે માણસો સુંદર ડુપ્લિકેટ થઈ ગયા, વસ્તુ તો તમે જવા જ દો. તો મારા સપનાનું ભારત સ્વામી વિવેકાનંદની નજરે, રામકૃષ્ણ પરમહંસની નજરે, મીરાની નજરે કેવું હોઈ શકે છે એ પણ વિચાર કરવા જેવું છે. તમે તમારા નિબંધમાં આલેખન કરશો જ. અને ફરી કહી દઉં કે 1, 2, 3 નંબર આપવો એક પ્રણાલિકા છે માટે આપવો પડે છે. બાકી હું હંમેશ કહું છું કે જેટલા પણ મારા દીકરા દીકરીઓએ ભાગ લીધો છે તમામ મારા માટે અને કોલેજ પરિવાર માટે વિનર્સ છું. તો બધા જ